નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી એકમ નંબર 12 રાવણનો મિથ્યાભિમાન. ગયા વિડિયોની અંદર આપણે ભાગ 1 ની અંદર કાવ્ય સમજૂતી જોઈ હતી. હવે ભાગ 2 ની અંદર પાના નંબર 16 ઉપરની કાવ્ય સમજૂતી જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાનું પાઠ્યપુસ્તક ખોલે પાના નંબર 16 ઉપરની પંક્તિ નંબર 1 જોઈએ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં. કરી વિકટ દ્રષ્ટિ એટલે કે તીક્ષ્ણ નજર. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. ગૌરવ, અહીં ગૌરવ જે શબ્દ આપેલો છે એનો અર્થ લઈશું ભારેખમ. હવે રામ ભગવાને સીતા માતાની મનની ચિંતા જાણીને તેમને વિકટ દ્રષ્ટિ ધનુષ્ય પર નાખે છે. અને ધનુષ્ય કેવું બની જાય છે? ભારેખમ. એટલે અહીંયા શબ્દ આપણે છે ગૌરવ તે, એટલે કે અહીં ભારેખમ અર્થ મળે છે. ત્યાર પછી રાવણે આવી બાથ મારી. રાવણ ત્યાં આવે છે અને ત્યાં આવીને એ બાથ મારી વિષ કરશું ત્યાં, એટલે કે વિષ હાથ વડે વિષ કરશું. વિષ હાથ વડે. હવે રાવણે શિવજીનું ધનુષ્ય ઉપાડવા માટે એને જોર કર્યું, કારણ કે ધનુષ્ય કેવું હતું? ભારેખમ. હવે ધનુષ્ય ઉપાડતું નથી ત્યારે રાવણે વિષ હાથ વડે એણે શું કર્યું? ધનુષ્ય ઉપાડવા માટેની કોશિશ કરી છે. લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. લેસ એટલે કે થોડું પણ. હવે આ ધનુષ્ય ભારેખમ થઈ ગયું છે, થોડું પણ હલાવી શકે એટલી એનામાં તાકાત નથી. ત્રંબક ધનુષ્ય રામ ભગવાને વિકટ દ્રષ્ટિ કરતા એ કેવું બની ગયું છે? ભારેખમ. હવે ભારેખમ બનતા આ ધનુષ્ય હવે ઉપડી શકતું નથી. ત્યારે આ રાવણ એ ધનુષ્યને ઉપાડવા માટેની ખૂબ બધી કોશિશ કરે છે, પણ લેસ એટલે કે થોડું પણ એ ધનુષ્ય હાલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા, હલાવ્યું હાલે નહીં ત્યારે પામે મન પરિતાપ. હવે જ્યારે આ રાવણ એ ધનુષ્યને ઉપાડવાની કોશિશ કરે છે, તેને હલાવવાની કોશિશ કરે ત્યારે હલતું નથી. ત્યારે તે નિસ્તેજ રાવણ, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા, અને ત્યારે રાવણ એ નિરાશ થવા લાગે છે. કેમ કે એને તો ખૂબ બધી મોટી વાતો કરી કે મારી પાસે આટલું બળ છે, હું મોટા મોટા પર્વતો હલાવી શકું, એટલી મારી પાસે તાકાત છે. જ્યારે આ રાવણ આ શિવજીનું ધનુષ્ય હલાવી શક્યો ત્યારે સાવ એ ઝંખવાણો પડી જાય છે, કારણ કે એને ખૂબ મોટી બળની વાતો કરી છે ને એમાંનું એ કંઈ કરી શકતો નથી. ત્યારે હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યું મન પરિતાપ. પરિતાપ એટલે કે સંતાપ.
એને શું થયું? દુઃખ થયું કે આ શિવજીનું ધનુષ્ય હું હલાવી પણ શકતો નથી. અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોર. પછી એ દંત એટલે કે દાંત વડે એ હોઠ પીછે છે નીચેનો. અધર પીસે દંત રીસે રક્તલોચન અને રક્તલોચન એટલે આંખ, નયન, નેત્ર, આના ઘણા બધા અર્થ થાય. લોચન એના સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ છે લોચન. આંખ, નેત્ર, નયન. તો સમાનાર્થી શબ્દની અંદર આપણે લખી શકીએ લોચન તો આંખ લખી શકો, નેત્ર લખી શકો, નયન લખી શકો. એ ત્રણેયમાંથી કોઈ પણ એક શબ્દ લખી શકો. રક્તલોચન એટલે કે એની આંખો ક્રોધથી કેવી બની ગઈ છે? રક્તલોચન એટલે કે લાલ આંખો થઈ ગઈ છે. ખૂબ ગુસ્સામાં આવી ગયો, કારણ કે એને જે કામ માટે એ મોટું એને બળ બતાવ્યું હતું એ મને કંઈ કરી જ નથી શક્યું. એટલે એને ગુસ્સો, ક્રોધ આવતા એની આંખો રક્તલોચન કેવી બને છે? લાલ આંખો બને છે. ધનુષ્ય તે તવ ઉપાડ્યું, પછી એને ખૂબ જોર કર્યું અને ધનુષ્ય ઉચકાયું. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન અને પરસેવો, પરસ્વેદ એટલે કે પરસેવો. પરસ્વેદ એટલે કે પરસેવો એ ખૂબ જોર કરે છે, ખૂબ મહેનત કરે છે, ત્યારે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે. ત્યારે એ અંગથી કર્યું બલવાન અને એને બળવાન અંગથી એને એ શિવજીનું ધનુષ્ય ઉપાડે છે, ઊંચું કરે. ત્યારે ઘણો શ્વાસ ચડ્યો, સૂરને થયું મન અભિમાન અને શ્વાસ પણ ચડવા લાગ્યો, પરસેવે રેબઝેબ થઈ ગયો. એની આંખો રક્તલોચન થઈ, આંખો કેવી બની ગઈ? લાલ આંખો થઈ ગઈ. ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. ત્યારે જ્યારે આ ધનુષ્ય ઊંચું કરે છે ત્યારે એ સુર એટલે સુરવીર, આ સુરવીરને અભિમાન થવા લાગ્યું કે હવે મેં આ ધનુષ્યને તો ઉચક્યું. પોતે કેવો હતો? એક અભિમાની રાવણ હતો અને એના મનની અંદર અભિમાન થવા લાગ્યું. ઊભું કર્યું જગ ધનુષ્ય અતિ બળ કરી મહાકાય એટલે ખૂબ બધું બળ કરી એને ધનુષ્ય ઊભું કર્યું. કરમાહીથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ થાય. હવે એને ધનુષ્ય તો ઊભું કર્યું, પરંતુ કર એટલે કે હાથથી એ ધનુષ્ય છૂટી ગયું. તદા એટલે ત્યારે. હવે એના હાથમાંથી એ ધનુષ્ય છૂટી ગયું અને એ ધનુષ્ય લઈને ક્યાં પડે છે? પૃથ્વી ઉપર. તો અહીંયા લખ્યું છે પૃથ્વી ઉપર પડ્યો, 10 મુખ થયો પૂર્ણ પ્રહાર. હવે આ રાવણરાજ એ ધનુષ્યને લઈને એ પોતે પૃથ્વી ઉપર પડે છે. ત્યારે અહીંયા શબ્દ આપ્યો છે 10 મુખ. તો 10 મુખવાળા. ત્યાર પછી શબ્દ આવે છે પૂર્ણ પ્રહાર. પ્રહાર એટલે કે ઘા. હવે રાવણરાજ પૃથ્વી ઉપર એ પડે છે અને એ ત્રંબક ધનુષ્ય તેમની ઉપર પડે છે અને રાવણરાજ એ ધનુષ્યની નીચે દબાય છે. ત્યારે તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર
તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર. અને એને જોર કરીને ધનુષ્ય તો ઊભું કરે, પરંતુ તેના હાથમાંથી છૂટી જતા એ ધનુષ્ય નીચે પડે છે અને એ પૃથ્વી પર પછડાય છે અને એની ઉપર આ શિવજીનું ધનુષ્ય પડે છે અને આ રાવણ એ ધનુષ્યની નીચે એ દબાય છે. રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. રુધિર એટલે કે લોહી. એની ઉપર ધનુષ્ય પડતા તેના મુખમાંથી એ લોહી વહેવા લાગ્યું. પોકાર કરતો બોલ્યો તમે સુનો સર્વે જન. અને પછી એની ઉપર ધનુષ્ય પડતા એને ખૂબ બધી વેદના થવા લાગી. ત્યારે ખૂબ મોટી બૂમો પાડતા પાડતા રાવણ રાજા શું બોલે છે? જો તમે સુનો સર્વે જન. જન એટલે માણસો, સર્વે એટલે બધા બધા માણસો સાંભળો. હું દબાયો છું મને કાઢો થાય પીડા. હું આ ધનુષ્ય નીચે દબાયો છું તો મને શરીરે ખૂબ બધી પીડા થઈ રહી છે, તો મને જલ્દીથી આ ધનુષ્યની નીચેથી મને બહાર કાઢો. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. હવે રાજા જનકની સામે પોતાના બળનું એ ખૂબ અભિમાન કરતો હતો. હવે રાજા જનકને શું કરે છે કે મને જલ્દીથી આ ધનુષ્ય નીચેથી બહાર કાઢ, નહીં તો મારા પ્રાણ જશે, મને તું બચાવ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. ઇન્દ્રજીત એ કોણ છે? રાવણનો દીકરો. ઇન્દ્રજીત કોણ છે? રાવણનો દીકરો. અને જ્યારે કુંભકર્ણ એ રાવણનો ભાઈ. તો એમ કહે છે કે ઇન્દ્રજીત અને કુંભકર્ણ તુજને મારશે નિર્વાણ. તુજને એટલે કે તને, નિર્વાણ એટલે કે અવશ્ય. તું મને જલ્દીથી આ ધનુષ્યની નીચેથી બહાર કાઢ, નહીં તો મારો દીકરો ઇન્દ્રજીત અને ભાઈ કુંભકર્ણ એ તને મારશે. ત્યારબાદ પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વીર. પૂરભંગ એટલે કે નગરનો નાશ. શું કરશે? આ બંને તારા નગરનો નાશ કરશે અને તે મારું વેર લેશે. અહીંયા શબ્દ છે અસુર, તો એના માટે શબ્દ વાપરેલો છે રાક્ષસ. જો તું મને આ ધનુષ્યની નીચેથી બહાર નહીં કાઢે, મને બચાવે નહીં, જો મારા પ્રાણ જશે તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ તારા નગરનો નાશ કરશે. પામુ નવો અવતાર જો જાઉં જીવતો મુજગેર. અને જો આ ધનુષ્યની નીચેથી તું મને બહાર કાઢે અને મારા પ્રાણ બચે તો હું એમ સમજીશ કે મારો આ નવો અવતાર છે. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. ચંપાયો તો દબાયો. અને રાવણને ખૂબ બધું દુઃખ થાય છે. શા માટે? કારણ કે એને તો બળની બહુ મોટી મોટી વાતો કરેલી અને એમાંનું એ તો કંઈ કરી શક્યો જ નથી. હવે એ સમયે જ્યારે એ ધનુષ્યની નીચે દબાય છે, ધનુષ્યની નીચેથી મને બહાર કાઢો એમ જનક રાજાને એ વારંવાર વિનંતી કરે છે, ત્યારે તેને ખૂબ બધું દુઃખ થાય છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. અને પૃથ્વી પર કોણ પડ્યું છે? નિશિચર એટલે કે રાક્ષસ. આ રાક્ષસ ક્યાં પડ્યો છે? પૃથ્વી ઉપર. અને એક પોકાર કરે છે કે બચાવો, મને બચાવો.
પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનરે. તન એટલે કે એના શરીરે ખૂબ બધી પીડા થઈ રહી છે અને પોતે પોકાર પામી અને પોકાર કરતો કરતો એ કહી રહ્યું છે કે મને જલ્દીથી આ ધનુષ્ય નીચેથી બહાર કાઢો. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચનને. ત્યારે સર્વ એટલે બધા. આમ અહીં રાવણનું મિથ્યાભિમાન કાવ્યની અંદર પોતાની ખૂબ બધી બળવાન છે, પોતે બળ્યો છે, પોતાના ઘમંડ અહંકાર ભરી વાતો કરે છે, પરંતુ એમાંનું કંઈ એ કરી શકતો નથી. ત્યારે તેને ખૂબ બધું દુઃખ થાય છે. છેલ્લે એને રાવણ જનક રાજાને વિનંતી કરે છે કે તું મને ધનુષ્ય નીચેથી બહાર કાઢ તો હું મારો અવતાર નવો પામે એમ સમજીશ, નહીં તો આ ધનુષ્ય નીચે જ મારા પ્રાણ જશે. આમ વિદ્યાર્થી મિત્રો, રાવણનું મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન, એ ઘમંડી રાવણ જે સીતાના સ્વયંવર વખત પોતાના બળની વાતો કરે છે, એની આખી સીતાના સ્વયંવરની વાત જે આપણે રાવણનું મિથ્યાભિમાન એકમ દ્વારા કાવ્ય દ્વારા સમજ્યા. હવે તમે આ બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લો. જે શબ્દ સમજૂતી અને સમાનાર્થી શબ્દ મેં લખેલા છે એ તમારી નોટબુકની